તો છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત માધ્યમિક બોર્ડના ધોરણ 12ના પરિણામોએ વિદ્યાર્થીઓના પરિશ્રમને ઉજાગર કર્યો છે। જ્યાં વિજ્ઞાન અને સામાન્ય બંને પ્રવાહમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 66.34% નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 92.30% સાથે ખૂબ જ ઝળહળતું પરિણામ રહ્યું છે। ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 2 કેન્દ્રો પર યોજાયેલી પરીક્ષામાં કુલ 672 વિદ્યાર્થીઓમાંથી નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં આયાન આરીફ મંસૂરીએ 650માંથી 591 ગુણ મેળવી 90.92% સાથે 99.11% મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે। ત્યારે ધ્યાન જયમિત પાઠકે 700માંથી 632 ગુણ સાથે 90.29% અને 98.80% પ્રાપ્ત કરી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જ્યારે મોઇનુદ્દીન બસીર બેલીમે 650માંથી 582 ગુણ મેળવી 89.54% સાથે 98.37% મેળવ્યા છે। તો બીજી તરફ સામાન્ય પ્રવાહમાં 11 કેન્દ્રો પર 6413 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જેમાં દિયા સતીશ શાહે 700માંથી 675 ગુણ મેળવી 92.42% અને 99.97% સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। સહારા સાજિદ મેમણે 652 ગુણ સાથે 93.14% અને 99.65% મેળવી બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે, જ્યારે મહેન્દ્ર પટેલે 750માંથી 696 ગુણ મેળવી 92.80% અને 99.31% સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી 2026ની બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે। સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66.34% નોંધાયેલું છે। ગત વખતના પરિણામો કરતાં 4.23%નો વધારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર જોવા મળેલો છે। જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર 92.30% જેટલું પરિણામ અત્રેના જિલ્લાનું નોંધાયેલું છે, જેમાં ગત વખતના પરિણામો કરતાં 1.31% જેટલો ઘટાડો નોંધાયેલો છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બોડેલી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 84.35% નોંધાયેલું છે વિજ્ઞાન પ્રવાહમાં, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું 57.62% પરિણામ નોંધાયેલું છે। એ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અત્રેના જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે ભેંસાવહી, જેનું પરિણામ છે 98.71%। સૌથી ઓછું પરિણામ છે એ કવાંટ કેન્દ્રનું છે 81.45%। સારું પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને, આચાર્યોને, શિક્ષકોને, નિરીક્ષણ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે। આ જ પ્રમાણે સતત મહેનત કરીને, પ્રયાસો કરીને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહે એવી સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।